વિચારો કે જો વિસાવદરની વિધાનસભાની ચૂંટણીમાં હું ન જીત્યો હોત તો મંત્રીમંડળ બદલાયું હોત કે ના બદલાયું હોત? ના બદલાયું હોત. વિસાવદર પછી એવડો મોટો ગુજરાતની અંદર માહોલ બન્યો કે સરકારે મંત્રીમંડળ બદલાવવું પડ્યું. અને એનોય વાંધો નથી, ભલે બદલાયું, પણ નવા નવા જે કોઈ પણ માણસો મંત્રી બન્યા છે એ બધાનું રાજકોટમાં, અમદાવાદમાં, સુરતમાં સન્માન સમારોહ ચાલુ છે. તમે બધા ટીવીમાં જોતા હશો. થાય છે કે નહીં? આખું ટોળું ઘડી રાજકોટ જાય ન્યા સન્માન, સુરત જાય ન્યા સન્માન, અમદાવાદમાં સન્માન. મારે ખાલી એટલો જ પ્રશ્ન જનતા સમક્ષ મૂકવો છે કે આ નવા મંત્રી જેને બનાવ્યા એ બહુ હોશિયાર છે, ટેલેન્ટેડ છે, બહુ ભણેલા ગણેલા, અનુભવી, જબરજસ્ત બુદ્ધિશાળી છે એટલે મંત્રી બનાવ્યા છે કે ગામમાં સૌથી ગાંડામાં ગાંડા ને લાયકાત વગરના છે એટલે બનાવ્યા? તમે તમારા મનથી વિચારો. તમારું મન એમ કે ગુજરાતના શિક્ષણ મંત્રી જેને બનાવ્યા એ ગુજરાતનો ટેલેન્ટેડ માણસ છે, શાનદાર બુદ્ધિશાળી માણસ છે એટલે બનાવ્યો છે. એવું જો તમારા હૈયા ઉપર હાથ રાખીને તમે માનતા હો તો હું તમારી માન્યતા સાથે સંમત છું. તમામ મંત્રી બનાવ્યા એની એક જ લાયકાત જોઈને બનાવ્યા કે એનામાં કોઈ લાયકાત જ નથી.